પછી એવું થાય છે કે આખું ગોમ ઓપ્શન બાય કરીને પ્રોફિટ કરે અને હું તો ઓપ્શન બાય કરું ને એવો જ લોસ થઈ જાય છે. તો જો એવું શું કરવા થાય એ સમજો કે એક નાની નાની વાતો એવી હોય છે કે જે આપણે મિસ્ટેક કરતા હોઈએ, અને એ જે લોકો પ્રોફિટ કરે છે ને એ નાની નાની વાતોનું એ લોકો મિસ્ટેક નહીં કરતા હતા. તો જે મેઇન વાત ને એ વાત હું આ વિડીયો મારફતે તમને સમજાવીશ, પણ તમે પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આ વિડીયો મારફતે કોઈને કશું બાય સેલ કે હોલ્ડની સલાહ નથી, ફક્ત એક વ્યૂ શેર કરું છું કે જે તમને તમારા ભવિષ્યના ટ્રેડિંગમાં કામ આવી શકે. બરાબર. તો જો મેઇન વાત એમ છે કે જે લોકો પ્રોફિટ કરતા હોય એ કઈ રીતે કરે કે માર્કેટ આ રીતે ચાલી જતું હોય. બરાબર. તો એક રેન્જ એ લોકો દોરી દેતા હોય છે આ રીતે. હવે આપણે લોકો શું કરીએ કે આપણે અહીં બાય કરી દઈએ, અહીં સેલ કરી દઈએ, અહીં બાય કરી દઈએ, અહીં સેલ કરી દઈએ, અહીં બાય કરી દઈએ અથવા સેલ કરીએ. એટલે આપણું કશું ફિક્સ હોય નહીં કે આપણે ક્યાં બાય કરવું અને ક્યાં સેલ કરવું. પણ આ જે લોકો પ્રોફિટ કરતા હોય છે ને એ લોકો આ એક રેન્જ એમની એમ બાંધી દેતા હોય છે. જો માર્કેટે રેન્જની બહાર નીકળે ને તો જ એ લોકો બાય સેલનો ટ્રેડ લે છે. જેમ કે જો આ રેન્જમાં અહીંયાથી માર્કેટ ડાઉન જાય ને તો લોકો અહીંયા લગભગ સેલ ટ્રેડ લેતા હોય છે, જે લોકો પ્રોફિટ કરે છે ને એ. એવી જ રીતે જો બાઉન્સ થઈને અહીંથી ઉપર જાય ને તો આ રેન્જની ઉપર ગયું ને એટલે એ લોકો અહીં બાય સેલ ટ્રેડ લેતા હોય છે. બાય ટ્રેડ એટલા માટે લેતા હોય છે કેમ કે ભાવ વધ્યો, અને સેલ ટ્રેડ એટલા માટે લેતા હોય છે કે ભાવ ઘટ્યો. અને આપણું તો કશું ફિક્સ નહીં, આપણે તો ઈચ્છા થઈ ત્યાં બાય સેલ કરી નાખીએ એટલે આપણને લોસ થાય. તો એક વાતનું ધ્યાન રાખવાનું કે આપણે છે ને માર્કેટમાં કોઈ પણ રેન્ડમ પ્રાઇઝમાં બાય સેલ કરવાનું નહીં. એટલું ધ્યાન રાખવાનું કે એક રેન્જ વિઝિબલ થતી હોય એ રેન્જનો જે પણ છેડો તૂટે ને એ સાઈડની અંદર જો બધા બાય સેલ કરતા હોય તો આપણે એવું જ કરવું જોઈએ ને. એટલે રેન્જ જે રેન્જ બનાવીને એ રેન્જની જે બાજુ મૂવ થાય એ બાજુ માટે જ આપણે પણ પ્રયત્ન કરવો જોઈએ કે જે લોકો કરતા હોય છે. આપણે કશું એક્સ્ટ્રા ઓર્ડી નહીં કરવાનું, જેવું બધા કરતા હોય એવું જ આપણે પણ કરવાનું છે. તો જ આપણે લોકોના જેટલા સક્સેસ થઈ શકીએ. હું તમને એવું નહીં કહેતો કે જો ઉપર જતું હોય તો બાય કરો. એવું કરવા માટે તમે પોતે જ જવાબદાર થશો કે કયામાં શું કરવું, બાય કે સેલ. પણ હું તો ખાલી એક એજ્યુકેશન માટે તમને શીખવાડ્યું છે કે લોકો આ રીતે કરતા હોય. જો એના ચાર્ટ ઉપર જોઈએ આપણે તો જો અહીં મેં જે વાત કરી કે એક રેન્જ, તો જો મારા નોલેજ મુજબ હું અહીં એક રેન્જ બનાવું તો મને એક આ રેન્જ જેવું લાગે છે નાનું. બરાબર. શું થયું, આ નાની રેન્જ તોડી તો માર્કેટમાં શોર્ટ આવી ગયું. પાછળથી ભલે બાય આવ્યું એ જોવાની જરૂર નહીં. પહેલાં જે નાની રેન્જ આપણી બની છે એ નાની રેન્જ તૂટીને તો શોર્ટ થઈ ગયું માર્કેટ. એવી જ રીતે જો અહીં પણ હું એક રેન્ડમ એક આ પ્રાઇસની આજુબાજુ મને લાગે છે. બરાબર. જો અહીંયાથી તૂટી તો શું થયું, માર્કેટ પાછું સેલ આવી ગયું. એ જ રીતે જો એક આ રેન્જ મને લાગે છે, શું થયું, આ સમજાયું રેન્જ. બરાબર. રેન્ડમ દિવસ લઈએ, ક્યાં ગયું, આ રહી. જો આ એક આ મને રેન્જ લાગી રહી છે. બરાબર. શું થયું જુઓ ઉપર. હા, એક વસ્તુ યાદ રહી ગયું તમને કહેવાનું, સારું થયું યાદ આવ્યું. પહેલાં એક આટલું જોઈ લો, એક આ રેન્જ. બરાબર. ઉપર તૂટી બાય આવી ગયું. જો રેન્જ લગભગ 3 વાગ્યાની પછી તોડતું હોય ને તો તમારો ઇન્ટ્રાડે તો ટ્રેડ વેલિડ નહીં રહે. કેમ કે જો અહીં આવ્યું અને 3 વાગી ગયા તો અડધો કલાકના ટ્રેડ માટે તમે શું ટ્રેડ લેશો, કેરી ફોરવર્ડ નહીં થઈ શકે. એ જ રીતે જો 3 વાગે અહીંયા આવી ગયું ડાઉન માટે તો તમે શું ટ્રેડ કરશો, કશું નહીં. કેરી ફોરવર્ડ કરીને જવાનું કોણ તમને કહે છે. હું કહું ના, હું ખુદ કશું ટ્રેડ કેરી ફોરવર્ડ નહીં કરતો, એટલે હું તો તમને એવું કશું કહેતો જ નહીં તમે કશું કરો. બરાબર. પણ આ તો જે બધા લોકો કરતા હોય છે ને એ રીતે યાદ રાખો, 3 વાગ્યા પછીનો ટ્રેડ વેલિડ નહીં રહે. તો જો એક આ રેન્જ સરસ, બીજા દિવસે શું થયું. બરાબર. વળી પાછી એક આ રેન્જ, જો કેટલી સરસ રેન્જ બનાવી, આ શું થયું. બરાબર. એ રીતે એક બીજી આ રેન્જ, શું થયું. જો બાય સાઈડની રેન્જ અહીં આવી, આ રહી નાની રેન્જ. અને એક આ પણ છે એકદમ નાની. ઇન્ટ્રાડેમાં પણ કેવું 5-5 મિનિટના જે લોકો કરતા હોય ને ટ્રેડ એ. પછી જુઓ આ રેન્જ, આ બહુ મસ્ત મોટી રેન્જ. જોયું, ડાઉન જ ખુલી ગયું. આખું અહીંયા ક્લોઝ થઈને બીજા દિવસે ડાઉન જ ખુલી ગયું. પણ આપણે તો ઇન્ટ્રાડે માટે જ જોતા હોઈએ ને. આ એકદમ નાની રેન્જ. એ જ રીતે જો આ એક નાની રેન્જ,
દેખી તમે રેન્જ તમને દેખાશે. જો આ વિઝિબલ રેન્જ કેટલી મસ્ત છે. આ તો બહુ મોટી, બહુ મસ્ત રેન્જ છે જે કેરી ફોરવર્ડ 4-5 દિવસ માટે લોકો કરતા હોય છે ને. જો આ આખી રેન્જ જે તૂટી, બરાબર, આ નીચે ગયું પણ બીજા દિવસે પાછું ઉપર આવી ગયું ને એટલે વેલિડ ના રહ્યું. આ આખી એક રેન્જ થઈ. એના પછી માર્કેટ કેવું, આ જે ભાવ આવી ગયો, જો કેવું ઉપર ભાગ્યું હશે 3-4 દિવસ. જોયું? હા, માપવું છે કેટલું થાય છે, જોઈ લો. 300 પોઈન્ટ થઈ ગયું. જુઓ, આ કેટલા દિવસની રેન્જ હતી? 1, 2, 3, 4, 5, 6 દિવસની રેન્જ, બરાબર. 6 દિવસની રેન્જ. આ તૂટ્યું, શું થયું? માર્કેટ ડાઉન. એટલે તમારા એક જ વાતનું ધ્યાન રાખવાનું, રેન્જ દેખાય તો જ અડવાનું કોઈ પણ ભાવે. બસ કે 1:30 વાગે ને 3 વાગે માર્કેટ ક્લોઝ થઈ જશે, લાવ લઈ લઈ, એવા ટ્રેડ કરવાવાળા હોય છે. હવે જો આ નવી રેન્જ દેખાય, તમે ખાલી નોટ કરજો આ રેન્જ, બરાબર. આ રેન્જ ખાલી નોટ કરજો, મોટી રેન્જ. અને જો હજુ એક્સટેન્ડ કરવું એને તો ઊભા રહો, એક વ્યવસ્થિત રીતે એક્સટેન્ડ કરી જ દઈએ. જો એક આ રેન્જ, એક આ રેન્જ દેખાય. આ સૌથી વધુ ટાઈમ એમાં ટ્રેડ, સૌથી વધુ ટાઈમ આમાં ટ્રેડ, સૌથી વધુ ટાઈમ આમાં ટ્રેડ. એટલે કે 1, 2 અને 3 દિવસ આ રેન્જની અંદર ટ્રેડ કર્યું. આ નીચે આવી ગયું. જો માર્કેટ ઉપર જાય ને તો પણ આ વસ્તુને આની અંદર જ ગણી લેવાનું, કેમ કે એ રેન્જની નીચે હતી. તો હું કશું કોઈને બાય સેલ કે હોલ્ડની સલાહ નહીં આપતો. ફક્ત જે નોલેજ મારી જોડે હતું એ તમારી જોડે શેર કરી રહ્યું. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરતા જજો. અને એક વાતનું ધ્યાન રાખજો, રેન્જ ઉપર ખાસ ફોકસ કરજો.